દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 27 જુલાઈ 2026, સામાન્ય કાળના 17મા અઠવાડિયાનો સોમવાર. પહેલું વાંચન પૈગંબર ઇર્મિયાના ગ્રંથમાંથી, અધ્યાય 13, કલમ 1-11. લંગોટનું રૂપક. પ્રભુએ મને આ પ્રમાણે કહ્યું, જા, શણનો લંગોટ ખરીદી લાવ અને તે પહેર, પણ તેને પાણીમાં બોળીશ નહીં. આથી પ્રભુના કહ્યા પ્રમાણે મેં લંગોટ ખરીદી લાવીને મારી કેડે વીંટાળ્યો. બીજી વાર મને પ્રભુએ કહ્યું, તે જે લંગોટ ખરીદી લાવીને પહેર્યો છે તે લઈને એકદમ ફ્રાત નદીએ જા અને ત્યાં ખડકોની ફાટમાં સંતાડી દે. આથી મેં પ્રભુના કહેવા મુજબ ફ્રાત નદીએ જઈને લંગોટ સંતાડી દીધો. ઘણા દિવસ પછી પ્રભુએ મને કહ્યું, એકદમ ફ્રાત નદીએ જઈને મેં તને જે લંગોટ ત્યાં સંતાડવા કહ્યો હતો તે પાછો લઈ આવ. આથી હું ફ્રાત નદીએ ગયો અને જે જગ્યાએ લંગોટ સંતાડ્યો હતો તે શોધી કાઢી અને લંગોટ ઉપાડ્યો તો ખબર પડી કે તે જરીને ચીથરું થઈ ગયો હતો, કશા કામનો રહ્યો ન હતો. ત્યાર પછી મને ફરી પ્રભુની વાણી સંભળાઈ. તેણે મને કહ્યું, આ રીતે હું યહૂદાના અભિમાનના અને યરૂશાલેમના ભારે ગર્વના ચીથરા ઉડાડી દઈશ. એ દુષ્ટ લોકોએ મારું કહ્યું સાંભળવાની ના પાડી છે. તેઓ પોતાના હઠીલા અંતર કહે તેમ કરે છે. બીજા દેવોને માને છે, તેમની પૂજા કરે છે અને તેમને પગે લાગે છે. આથી તેઓની દશા પણ આ લંગોટ જેવી થશે. તેઓ કશા કામના નહીં રહે. જેમ લંગોટ માણસની કેડની ફરતે વીંટળાયેલો રહે છે, તેમ ઇસરાયેલના અને યહૂદાના બધા લોકોને મેં મારી આસપાસ વીંટાળ્યા હતા, જેથી તેઓ મારા લોકો બની શકે અને મારી કીર્તિ થાય, નામના થાય અને મારો મહિમા વધે, પણ તેમણે ન સાંભળ્યું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથિક રૂત ગ્રંથમાંથી, અધ્યાય 13, કલમ 31-35. બીજમાંથી વૃક્ષ. ઈસુએ એક બીજું દ્રષ્ટાંત પણ તેમની આગળ રજૂ કર્યું. ઈશ્વરનું રાજ્ય રાયના દાણા જેવું છે. એક માણસ રાયનો દાણો લઈને પોતાના ખેતરમાં વાવે છે. રાયનો દાણો બધા બીજોમાં નાનામાં નાનો છે, પણ ઉગે છે ત્યારે એનો છોડ બધા છોડ કરતાં મોટો, ઝાડ જેવડો થાય છે, એટલો મોટો કે આકાશના પંખીઓ આવીને એની ડાળીઓમાં વાસો કરે છે. વળી તેમણે બીજું એક દ્રષ્ટાંત તેમને સંભળાવ્યો. ઈશ્વરનું રાજ્ય ખમીર જેવું છે. એક બાઈ ખમીર લઈને 3 માપિયા લોટમાં ભેળવે છે, એટલે ધીમે ધીમે બધા લોટને આથો ચડી જાય છે. આ બધું ઈસુએ લોકોને દ્રષ્ટાંતો દ્વારા સમજાવ્યું. દ્રષ્ટાંત સિવાય તેઓ તેમની આગળ બોલતા જ નહીં, જેથી પૈગંબરની વાણી સાચી પડે કે, હું દ્રષ્ટાંતો મારફતે જ બોલીશ. સૃષ્ટિના મંડારથી છુપી રાખેલી વસ્તુઓ હું પ્રગટ કરીશ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.